તો પછી હવે શું કરવાનું આ બધું આટલો મોટો લોસ? હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજનો ચેલેન્જ છે કે આપણે ટિફિનમાંથી કેટલો પ્રોફિટ મળશે. તો વિડીયોના અંત સુધી જોજો કે આપણે કેટલો પ્રોફિટ અને કેટલો ખર્ચો થાય છે. હેલો ગાઈસ, અત્યારે તમને બતાવું કે આપણે અહીંયા બટાકા, ફુરેવાર અને વટાણાનું શાક બનાવવાનું છે. અને અત્યારે આપણે વટોના ફૂરી કાઢ્યા છે. ખાલી અત્યારે બટાકા અને ફુરેવાર સમારવાનું બાકી છે. અત્યારે બટાકા સમાર્યા ગયા છે અને ફુરેવાર સમારવાનું કામ ચાલુ છે. કેટલો ટાઈમ લાગશે? પતી જવા આવ્યું છે. સારું. અત્યારે ટિફિન માટે લોટ બાંધવાનું કામ ચાલી રહ્યું છે, રોટલી બનાવવા માટે. હેલો ગાઈસ, અત્યારે તમને બતાવું કે અત્યારે કિચનમાં શું ચાલેલું છે. શું ચાલે છે અત્યારે? રોટલી થાય છે. કેટલી રોટલી થઈ છે? રોટલી અડધી બની ગઈ, અડધી બાકી છે. બરાબર, અડધી રોટલી આપણે થઈ ગઈ છે. અને આ બાજુ શું થાય છે? શાક થાય છે. આ બાજુ તમે દેખી શકો છો કે શાક બની રહ્યું છે. સ્વામિનારાયણ બની ગયું છે. હા, અને તમને બહાર બતાવું કે આપણે શું બીજું રેડી થઈ ગયું છે. આ બાજુ આપણે દેખીએ તો ભાત રેડી થઈ ગયો છે. અને આ બાજુ તમને બતાવું કે આપણે દાળ રેડી થઈ ગઈ છે. તો આપણે થોડી વારમાં આપણે ટિફિન પેક કરવા માટે બેસી જશું. અત્યારે ટિફિન ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. શું શું ભર્યું? અત્યારે ભાત ભરાઈ ગયા છે, દાળ બાકી છે, શાક ભરાઈ ગયું. એવું છે. હા. કેટલા ટિફિન ભરવાના અત્યારે પહેલા રાઉન્ડમાં? લગભગ 20-25 જેવા ટિફિન ભરવાના છે. બરાબર. અત્યારે આપણે નોવામાં આવી ગયા છે અને નોવાના 2 ટિફિન છે, તો 2 ટિફિન કાકાને આપી દઈશું. લો કાકા ટિફિન. બરાબર. અત્યારે આપણે ટિફિનના પૈસા આવી ગયા છે, 2 ટિફિનના પૈસા આવી ગયા છે અને આપણે જશું બીજી જગ્યાએ ટિફિન. અત્યારે આપણે ટિફિન આપવા આવી ગયા છે અને અમને ટિફિન આપવાનું છે. લો તમારું ટિફિન. टिफिन के पैसे ઠીક છે, ટિફિનના પૈસા આવી ગયા છે અને આપણે બીજી જગ્યાએ ટિફિન આપવા માટે જઈશું. તમે દેખી શકો છો દિવાળી ઉપર બમ્પર ચડાવી દીધું છે અને બમ્પરથી બહુ સાવધાન રહેવું. કેમ ટિફિન ખાલી અંદર લાવો, બહાર મૂકી દો ને. ત્યાં ટિફિન ઓર્ડર આપણે કેન્સલ થયો છે. કેમ? એ લોકોને બર્થડે પાર્ટી હતી ને તો બધા બહાર ગયા છે, એટલા માટે આજે એ લોકોએ કેન્સલ કર્યો. તો કેટલા ખાલી કેન્સલ થયા? લગભગ 30 જેવા તો ટિફિન હશે લગભગ. એટલા બધા? હા. તો પછી હવે શું કરવાનું આ બધું આટલો મોટો લોસ? તમને બી આવો કંઈ અનુભવ થયો હોય, તમને કંઈ લોસ એવું કંઈ થયું હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો. હેલો ગાઈસ, અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો છે અને સાંજના ટિફિનનું કામ ચાલુ કરી દીધું છે. તો તમને બતાવો કે રસોડામાં શું ચાલી રહ્યું છે. શું ચાલે છે રસોડામાં રોટલી અત્યારે? બનાવું છું. હા. ટિફિનની રોટલી બનાવું છું. બરાબર. અને આ બાજુ શાક ચડે છે, દાળ ઉકળે છે. દેખો કે અત્યારે શાક આ ચડે છે, ઓછો ગરમ છે અને આ બાજુ દાળ પણ રેડી થાય છે. બરાબર. અને ભાત રેડી થઈ ગયો છે અને હું ભરવાનું આપણે સ્ટાર્ટ કરીશું પછી. હેલો ગાઈસ, તમે દેખી શકો છો કે આપણે શિયાળા માટે મેથીના લાડવા બનાવ્યા છે અને તમે શિયાળામાં શું ખાવ છો એ કોમેન્ટ કરીને અમને જણાવજો. હેલો ગાઈસ, અત્યારે આપણે ટિફિન પેક કરવા માટે બેસી ગયા છે અને આ બાજુ આપણે શાક પેક કરી દીધું છે. અત્યારે તમે દેખી શકો છો કે આપણે દાળ પેક કરી દીધી છે. અત્યારે ભાત ભરીને રેડી થઈ ગયા છે. અત્યારે આપણે સાદું ટિફિન આપવા માટે આવી ગયા છે અને ટિફિન આપી દેલો તમારો ટિફિન. દેખો અત્યારના આપણે ટિફિનના 70 રૂપિયા આવી ગયા છે અને આપણે જશું બીજી જગ્યાએ ટિફિન આપવા માટે. અત્યારે આપણે ટિફિન આપીને ઘરે આવી ગયા છે અને જમવા બેસી ગયા છે. જમવામાં છે આજે ખીચડી, આ બાજુ કોબીજનું શાક અને આ બાજુ છે રોટલી, આ બાજુ છે છાશ અને આ બાજુ આરુ અને મહાવીર જમવા બેસી ગયા છે. આ બાજુ મમ્મી જમવા બેસી ગઈ છે અને આ બાજુ પર ઉપર બેઠી છે. શું કામ આજે ઉપર? આજે મારા ડોક્ટરે ના પાડી નીચે બેસવાની, એટલે 5-6 દિવસ ઉપર બેસીને જમવાનું, એટલા માટે ઉપર સીડીમાં. બરાબર. જમવાનું સ્ટાર્ટ કરીશું. હેલો ગાઈસ, અત્યારે આપણે સાંજના અને સવારના ટિફિન ડન થઈ ગયા છે અને ટોટલ ટિફિન આપણે સાઈડ થાય છે. તો આપણે 30 ટિફિન રિટર્ન આવેલા, તો તેનો બી માઇનસ બધું કરીએ તો આજે તો ટોટલી આપણે લોસમાં છે. લગભગ આપણે 200-300 રૂપિયા પ્રોફિટ થયું હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા ના.